આપણે આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન અને એમાં સંશોધન કઈ રીતે કરી શકાય, તેમજ સંશોધનની જે કોઈ ડિઝાઇન છે અને આપણે જે કંઈ ડેટા કલેક્શન કરીએ છીએ એ બધું ભેગું કરીને કઈ રીતે સંશોધન કરી શકાય એના વિશે આપણે વાત કરતા હતા. અને એમાં આપણે ડિટેલ્સમાં ટી ટેસ્ટ એટલે શું, વિચરણ પૃથ્થકરણ એટલે શું, એ બધી એક માર્ગીય વિચરણ પૃથ્થકરણ એટલે કે એફ પરીક્ષણ કઈ રીતે કરી શકાય અને કેવા પ્રકારની સંશોધન રિસર્ચ ડિઝાઇન હોય તો કાઈ સ્ક્વેરનો તમે કઈ રીતે એને કેટલો ઉપયોગ કરી શકો, દરેક જે આ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓની વિશિષ્ટતા છે અને જે કંઈ એની મર્યાદાઓ છે એના વિશે કાલે આપણે વિસ્તૃત વાત કરી ગયા. આપણે ફરીવાર ટાઇટલ યાદ કરી જઈએ તો શું ભણ્યા કાલે, તો કે છે કે ટી પરીક્ષણનો અર્થ આપણે સમજી લીધો. એ પછી ટી પરીક્ષણમાં મધ્યકોના તફાવતોની સાર્થકતા કઈ રીતે ચકાસી શકાય અને એના જુદા જુદા સોપાનો વિશે આપણે વાત કરી. પછી મોટા નિદર્શો અને અસંબંધિત મધ્યકો માટેની ટીની ગણતરી કઈ રીતે કરી શકાય અને એનું સૂત્ર, તેમજ નાના નિદર્શો અને અસંગત મધ્યકો માટે ટીની ગણતરી કઈ રીતે કરી શકાય, મોટા નિદર્શો અને સંબંધક મધ્યકો માટે ટીની ગણતરી કઈ રીતે કરી શકાય, એકમાત્ર જૂથ અને સંબંધ મધ્યકો માટેની ટી કસોટીઓ વગેરે. અને એ પછી આપણે જોઈ ગયા કાઈ સ્ક્વેર એટલે કે એક્સ નો વર્ગ, જેને આપણે એક્સ કરીને એની માથે 2 મૂકી છે એ બરાબર, એને કાઈ સ્ક્વેર કહેવાય. એનું પરીક્ષણ કઈ રીતે થઈ શકે, કાઈ સ્ક્વેરનો અર્થ અને એની ઉપયોગિતા તેમજ તેની મર્યાદાઓ વિશે વાત કરી. એ પછી આપણે સમાન સંભાવનાની ધારણાની ચકાસણી કઈ રીતે કરી શકાય અને 2x2 આસંગ સારણીનો ઉપયોગ રિસર્ચ ડિઝાઇનમાં કઈ રીતે આપણે લાગુ પાડી શકાય, સ્વાતંત્ર્યતાના પરીક્ષણ માટેની કોઈ જે કાઈ સ્ક્વેર કસોટીઓ છે એના વિશે વાત કરી, તેમજ સમધારણ વિતરણની ધારણાની ચકાસણી એટલે શું એની વાત કરી ગયા. એકમાર્ગીય વિચરણ પૃથ્થકરણ એફ પરીક્ષણ શા માટે જરૂરી છે તેની વાત કરી, જેમાં સ્વતંત્ર અને સંબંધિત નિદર્શો તેમજ વિચરણ પૃથ્થકરણ એટલે શું, વિચરણ પૃથ્થકરણની પૂર્વ ધારણાઓ, વિચરણ પૃથ્થકરણનો ઉપયોગ અને એની મર્યાદાઓ એના વિશે આપણે વાત કરી. જેમાં આપણે થોડુંક જે પરીક્ષાલક્ષી છે વાત એની થોડીક આપણે 5-7 મિનિટમાં એક વાત પૂરી કરીએ. તો વિચરણ પૃથ્થકરણમાં માહિતીમાં રહેલા કુલ વિચરણને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. જુદી જુદી પદ્ધતિઓનું વિચરણ, જેને કહેવાય BSS કૌંસમાં 1 એટલે કે પહેલું જૂથની અંદરના એકમો વચ્ચેની વિભિન્નતાથી નિપજતું વિચરણ, જેને કહેવાય WSS, અને ત્યારબાદ બંને વિચરણોનો ગુણોત્તર લેવામાં આવે છે, જેમાં મોટા વિચરણને નાના વિચરણ વડે ભાગવામાં આવે છે. ક્લિયર? વિચરણ પૃથ્થકરણની પૂર્વધારણાઓ, સમધારણ વિતરણ સમષ્ટિમાંથી પેદા થતા પેટા જૂથ માટે યદૃચ્છ રીતે નિદર્શો મેળવેલા હોવા જોઈએ. ટૂંકમાં પેટા જૂથો વચ્ચેનું વિચરણ સ્વરૂપ હોવું જોઈએ. પેટા જૂથો વિચરણની સમરૂપતા માટે બાર્ટલેટની જે કસોટીઓ છે
એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. જૂથમાં પસંદગી પામેલા નિદર્શો નિરપેક્ષ સ્વતંત્ર હોવા જોઈએ નહીં, તો બીએસએસ અને ડબલ્યુએસએસના ગુણોત્તરમાં એફ વિતરણ પ્રાપ્ત થતું નથી. વિચરણ પૃથ્થકરણની ઉપયોગિતા અને એની મર્યાદાઓ. જ્યારે બે કે તેથી વધારે જૂથોની સરાસરીની તફાવતની સાર્થકતા જૂથમાં સમાયેલા એકમોની પરસ્પર આંતરક્રિયા પણ ધ્યાનમાં લેવાની હોય ત્યારે એફ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, ધ્યાન આપો. ફરીવાર કે જ્યારે બે કે વધારે જૂથોની સરાસરીના તફાવતોની સાર્થકતા જૂથમાં સમાયેલા એકમોની પરસ્પરની આંતરક્રિયા પણ ધ્યાનમાં લેવાની હોય ત્યારે એફ પરીક્ષણનો ઉપયોગ થાય છે. ઉદાહરણ આપીને સમજાવું કે સમજાઈ ગયું? એક આ ઓનલાઈનમાં આ પ્રોબ્લેમ છે કે જે ના સમજાણવું હોય તમે મને કહી ના શકો, ને જે મારે જાણવું હોય કે તમને એ સમજાઈ ગયું કે નહીં, તો એ એક અત્યંત વિધાજનક પરિસ્થિતિ છે. તમને ચલો એક ઉદાહરણ આપો. દાખલા તરીકે કલાકારોનું વ્યક્તિત્વ અને હેપીનેસ, આવું કંઈક આપણે સંશોધન કરવું છે. કે ભાઈ આપણે એવું તો માની જ લીધું છે કે જે નોન આર્ટિસ્ટ છે, એટલે કે જે કલાકારો નથી, સામાન્ય માણસો છે, અને જે કલાકારો છે એ લોકોના વ્યક્તિત્વ વચ્ચે એટલો બધો તફાવત છે, એટલે કે અહીંયા ટી ટેસ્ટ, પણ આપણે એના વચ્ચે જવું નથી. આર્ટિસ્ટ ને નોન આર્ટિસ્ટની વાત નથી થતી અહીંયા, બરોબર? એના વ્યક્તિત્વ વિશે તો આપણે ભૂતકાળમાં સંશોધન કરી લીધું છે કે એ લોકોના વ્યક્તિત્વમાં જે એ લોકોની પર્સનાલિટી ડેવલપમેન્ટની બાબતને ધ્યાનમાં રાખીને તો એ લોકોનું વ્યક્તિત્વ વધારે નિખરાયેલું હોય છે કલાકારોનું, કારણ કે એ લોકોને સ્ટેજ ફિયર નથી, એ લોકોમાં ક્રિએટિવિટી વધારે છે, માટે જ એ લોકો કલાકાર છે. અને એ લોકોમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી પણ છે. આ બધું આપણને ખબર છે. પણ અત્યારે જુદો પ્રશ્ન છે. કલાકારો પણ કેવા કલાકારો? સંગીતની સાથે જોડાયેલા કલાકારો, નાટકની સાથે જોડાયેલા કલાકારો, કવિ અને લેખકો છે એને પણ આપણે કલાકારો કહેશું. શિલ્પ અને સ્થાપત્યની સાથે જોડાયેલા કલાકારો છે જેને આપણે વિશ્વકર્મા દેવ કહીએ છીએ, જે મૂર્તિ કંડારે છે. ધાંગધ્રામાં જે સોમપુરા છે, બરોબર? તો એવા જે શિલ્પ અને સ્થાપત્યની સાથે જોડાયેલા કલાકારો, અને અંતે ચિત્રકાર, તો આ બધાને શું કહેશું આપણે? કલાકારો. ડાયરાનો કોઈ ગાયક હોય છે તો આપણે એને કલાકાર કહીએ છીએ. જે ટ્રેનમાં રાવણ હથ્થું વગાડે છે એને પણ આપણે કલાકાર કહીશું. જે ગિટાર વગાડે છે એને પણ આપણે કલાકાર કહીશું, બરોબર? તો આવા જેટલા તમારે ડિપાર્ટમેન્ટ પાડવા હોય, કલાકાર તો છે જ બધા, પણ કેવા કલાકાર? તો કે ગાયક કલાકાર. કેવા કલાકાર? તો કે છે કે નાટ્ય કલાકાર. કેવા કલાકાર? તો છે કે ચિત્ર કલાકાર. કેવા કલાકાર? તો કે છે કે કવિ અને લેખકો જે છે એ. તો હવે આ બધાના વ્યક્તિત્વમાં પણ તફાવત જોવા મળે છે. હવે કેમ તફાવત જોવા મળે છે? એક સંગીત સાથે જોડાયેલો છે, એક નાટક સાથે જોડાયેલો છે, એક ચિત્રકાર છે, અને એક કવિ અને લેખક છે જે કલમ સાથે જોડાયેલો છે, એને પણ કલાકાર કહેવાય. ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ, તો એ પણ એક કલાકાર હતા, બરોબર? અને એ જેણે લખ્યું કસુંબીનો રંગ, તો એ પણ એક કલાકાર છે. એના શબ્દોમાં કેટલી બધી તાકાત છે, એની કલમમાં કેટલી બધી તાકાત છે. ગુણવંત શાહ લેખક ખરા, પણ એ લેખક એટલે એને કલાકાર જ કહેવાય. ઓશો, જે આપણને આટલું બધું જ્ઞાન આપી ગયા, આટલું બધું એનામાં સર્જનાત્મકતા હતી, એનામાં મૌલિકતા હતી. એને જૈન ધર્મને અલગ રીતે જોયો, એને શ્રીમદ ભગવદ્ ગીતાને અલગ રીતે જોઈએ,
એને સંભોગથી સમાધિ તરફની વાત કરીએ આપણને, બરાબર, બુદ્ધ ધર્મની વાત કરીએ તો એમને મધ્યમ માર્ગ અપનાવ્યો કે એટલા બધા તું તારી વીણાના તાર ખેંચીને નહીં રાખ કે બેસુરા થઈ જાય, અને એટલા બધા એને ઢીલા પણ નહીં મૂકી દે કે એમાંથી કઈ વાગે જ નહીં. કોઈએ આ સરસ મજાનું વાક્ય લખ્યું કે હું બે હાથ ફેલાવીને માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ મને મંજૂર નથી. મનોજ ખંડેરિયા, બરોબર, એ લેખકનું નામ. તો આ બધા જ કલાકારો છે. તો હવે આવું સરસ સર્જન કરવામાં થી એ લોકોને હેપીનેસ, સુખ મળે કે નહીં, શાંતિ મળે કે નહીં, એ લોકોનું સ્પિરિચ્યુઅલ લેવલ, આધ્યાત્મિક બુદ્ધિનો વિકાસ થાય કે નહીં? થાય જ. પણ આ બધા કલાકારો જે છે એ જુદા જુદા ફિલ્ડના કલાકારો છે. નાટ્ય કલાકારની પર્સનાલિટી એટલે કે એનું વ્યક્તિત્વ અલગ પ્રકારનું હોય, એનામાં મુફલિસ્તાનો ભાવ, અલગારીપણું વધારે જોવા મળે. એને સમાજની બહુ પરવા ના હોય, એને કોઈ આબરૂની બહુ પરવા ના હોય, એ પોતે અલગારી હોય છે. જૂની રંગભૂમિના ગીતો ગાવા અને ગઝલ ગાવી ચિત્રા અને જગજીતની, એમાં લાખ ગાળાનો ફેર છે. નાટકમાં કામ કરવું અને સિરિયલમાં કામ કરવું, એમાં પણ લાખ ગાળાનો ફેર છે. તો નાટ્ય કલાકારો છે એ કંઈક વિશેષ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. એક તો એ લોકોને કોઈની પડી નથી, એને સમાજની નથી પડી, એને રીત રિવાજોની કે એ બહુ વ્યવહારુ નથી હોતા, પોતાની ધૂનમાં રચ્યા પચ્યા રહે છે. એક મેલો ઘેલો લેંગો પહેર્યો હોય ને ઓલો થેલો નાખ્યો હોય અને એને મૂડ આવી જાય કોઈ પરફોર્મન્સ કરવાનું, તો એ રેલવે સ્ટેશન ઉપર પણ પરફોર્મન્સ કરે. જ્યારે એક સંગીતકાર છે એનામાં સમાયોજનની કક્ષા વધારે જોવા મળે છે નાટ્યકાર કરતા, કારણ કે એ અનેક વાજિંત્રો સાથે પોતાનું પરફોર્મન્સ આપે છે. ક્યાંક હાર્મોનિયમ વાગે છે, ક્યાંક ગિટાર વાગે છે, ક્યાંક તબલા વાગે છે, ક્યાંક ડ્રમ વાગે છે. પેલું ગીત છે ને, પિયા તું અબ તો આજા, એમાં 33 પ્રકારના વાદ્યો વગાડવામાં આવ્યા છે. તો એ જે ગાયક કલા છે, ગાયક કલાકાર છે આશા ભોસલે, એને કેટલું બધું ધ્યાન રાખવું પડે છે. આરો અવરોથી માંડીને એની અવાજ, એનો સૂર, એનો તાલ, એ મીટરલેસ ગાઈ નથી શકતા. જ્યારે જૂની રંગભૂમિના ગીતો મીટરલેસ આપણે ગાઈ શકીએ છીએ. સમજાય છે? એટલે એ જે તમે એ નાટ્ય કલાકાર હોય તો જ તમને ખબર પડે, તમે સંગીત કલાકાર હોય તો જ તમને આમાં થોડુંક વધારે. પણ આપણે અહીંયા એવું સંશોધન કરવાનું છે કે ભાઈ એ લોકોની હેપીનેસમાં કઈ તફાવત છે? સંગીતકારને સુખ ઓછું મળે, નાટ્યકારને વધારે મળે એવું ખરું? બંનેના પરસેપ્શનમાં અલગ ફેરફાર હશે ને, મનોવલણ. હું એવું માનું, હું પોતે નાટ્યકાર છું એટલે, કે નાટક વાળાને વધારે એ મુફલિસ હોય ને, એને કોઈની પડી ન હોય ને, લોગ ક્યાં કહેંગે એની નાટ્યકારને બહુ પડી હોતી નથી. બરાબર, એ એવું વિચારે છે કે લોગ ક્યાં કહેંગે, જો એ પણ હું વિચારીશ તો બિચારા લોકો શું કહેશે, એનું કામ એને કરવા દો, મારે મારું કામ કરી લેવું છે. નવી કેળી કંડારવી, મારે નવી કેળી કંડારવી, એ નવો રસ્તો જ પસંદ કરે છે. એનામાં ક્રિએટિવિટી વધારે હોય છે, એનામાં સર્જનાત્મકતા વધારે હોય છે, કારણ કે નાટ્ય કલાકાર છે. નાટ્ય એ પૂર્ણ કલા કહેવામાં આવી છે, સંગીતને પૂર્ણ કલા કહેવામાં નથી આવી. ભલે એમાંથી કદાચ સુખ વધારે મળતું હોય, પૈસા વધારે મળતા હોય, પ્રતિષ્ઠા વધારે મળતી હોય. લતા મંગેશકર અને આશા ભોસલે અને જયશંકર સુંદરી, નસરુદ્દીન શાહ, આ બધા નાટ્ય કલાકારો છે. તો ટૂંકમાં કહેવાનો એ લોકોની હેપીનેસ માં કોઈ ડિફરન્સ છે. અને ચિત્રકાર જે છે એ તો સાયકિક હોય છે. વિલ્સેટ વાંગો નામના એક ચિત્રકાર ચિત્ર બનાવવા માટે પોતાનો કાન જે છે એ કાપી નાખ્યો હતો, ખાલી એક ચિત્ર બનાવવા માટે, પરફેક્ટ ચિત્ર બનાવવા માટે. એ જ રીતે
માધુરી દીક્ષિતના ગુરુ ગજગામીની જેણે પિક્ચર બનાવ્યું, એ પોતે ચિત્રકાર હતા, પણ એને આખું એટલા બધા એની કલાની પાછળ કેટલા બધા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એને ગજગામીની પિક્ચર બનાવી નાખી. હેપીનેસ, હેપીનેસ તો બધામાં છે, ચિત્રકારમાં પણ છે, નાટ્યકારમાં પણ છે, અને સંગીતકારમાં પણ છે. અને ગુણવંત શાહની પાસે પણ હેપીનેસ છે, અને ઝડચંદ મેઘાણી પણ એની પાસે પણ હેપીનેસ હતું. મને લાગ્યો કસુંબીનો રંગ, આ એમને એમ થોડું લખાય છે, બરોબર. તો આવું પ્રકારનું જ્યારે ટૂંકમાં આપણે સંશોધન કરવું હોય ત્યારે વિચરણ પૃથ્થકરણ નામની ટેકનિકનો ઉપયોગ કરવો પડે. કારણ કે અહીંયા જુદા જુદા 3 કે 4 જૂથ, નાટ્યકારનું જૂથ, સંગીતકારનું જૂથ, ચિત્રકારનું જૂથ અને કવિ અને લેખકોનું જૂથ, એ લોકો આ ચારેમાં ક્રિએટિવિટી છે, એટલે કે સર્જનાત્મકતા છે. એ લોકોનું વ્યક્તિત્વ કંઈક વિશેષ પ્રકારનું છે. પરંતુ અહીંયા હેપીનેસ એ આધારિત પરિવર્ત્ય છે કે ભાઈ આ કલા દ્વારા, કઈ કલા દ્વારા સૌથી વધારે હેપીનેસ મળે છે, સાર્થક તફાવત છે કે નથી, બરાબર. તો અહીંયા આપણે જે ડિફરન્સ ચેક કરવાનો છે, તો એમાં આપણે શું, કઈ ટેકનિકનો ઉપયોગ કરશું? વિચરણ પૃથ્થકરણ. એટલે કે પેટા જૂથો વચ્ચેનું વિતરણ સમરૂપ હોવું જોઈએ. હવે આનો અર્થ શું થયો કે 30 તમે નાટ્ય કલાકારો લીધા, 30 તમે સંગીતના કલાકારો લીધા, 30 તમે ચિત્રકાર લીધા, અને 30 તમે કોણ લીધા? કવિ અને લેખકો લીધા. 30 30 30 30 કેટલા થયા? 120 નિદર્શ તમે પસંદ કર્યા. હવે આ 120માં એવું બને કે અમુક લોકો સમાયોજનની કક્ષા નાટ્યકારમાં અને ચિત્રકારમાં ઓછી હોવાની, એ લોકો જલ્દીથી એડજસ્ટ નથી થતા, એ લોકો મનમોજી હોય છે. તમે કોઈ લેખકને કહી દો કે 2 દિવસમાં તારે દેવી ભાગવત લખી નાખવાનું, અથવા તો 2 દિવસમાં તારે સાયકોલોજીકલ એનાલિસિસ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કરી નાખવાનું, અથવા તો જૈન ધર્મ શું કે છે ઓશોની દ્રષ્ટિએ, એ તારે મને સ્ક્રિપ્ટ લખીને આપી દેવાની, લે આ 5000 રૂપિયા. એવી રીતે સ્ક્રિપ્ટ રાઇટર કોઈ દિવસ કામ નહીં કરે, એના મૂડ ઉપર આધાર રાખે. સોક્રેટિસ હતા, એ પોતે અડધી રાત્રે લખતા, તો એની પત્ની કકળાટ કરીને એ જે લખતા હોય એના ઉપર એઠવાડ ફેંકતી, અને છતાંય એ જરાય વિચલિત થયા વગર એની પત્નીનો આભાર માનીને એમ કહેતા કે કઈ નહીં, આનાથી વધારે સારું લખાશે. તો આ પ્રકારનો હોય છે નાટ્ય કલાકાર અને લેખક. એને દુનિયાની બહુ ફિકર નથી હોતી ને એને જલ્દી ક્રોધ નથી આવતો, અને એને જો ક્રોધ આવે ને તો એને કોઈ એમાંથી બહાર નથી કાઢી શકતું. એટલા બધા મૂડી અને મુફલીસ પ્રકારના હોય છે. જ્યારે કોઈ ગાયક કલાકારને તમે એમ કહો કે તને પુરસ્કાર આપવામાં આવશે, તારે રફીના ગીત ગાવાના છે, સ્ટેજ પરફોર્મન્સ તારે આપવાનું છે, તારે મુકેશના ગીત ગાવાના છે, બરોબર, અને આ જ ગીત ગાવાના છે, એ પણ લિસ્ટ આપી દીધું હોય મુખ્તારને, મુખ્તાર શાહને કહેવામાં આવે કે ભાઈ તને 25,000 રૂપિયા આપશું અને ટાગોર હોલમાં તારે મુકેશના આટલા આટલા ગીત ગાવાના છે. તો એ સારામાં સારી રીતે ગઈ શકશે, બરોબર. એ ના નહીં પાડે કે મારો મૂડ નથી ને મારું ગળું બેસી ગયું હોય તો મીઠાના પાણીના કોગળા કરીને ગાશે, કારણ કે એને 25,000 દેખાય છે. એ 25,000માંથી એને સુખ મળે છે, ગાવા કરતા એને 25,000માં રસ છે, કારણ કે એનું એડજસ્ટમેન્ટ એ ઘણા બધા વાજિંત્રોની સાથે ગાવા માટે ટેવાયેલો છે. એની પર્સનાલિટી કંઈક એવી જ થઈ ગઈ છે. કોઈ ડોક્ટર હોય એને ઓપરેશન કરતા સુખ મળે એવું ક્યાંય સાંભળ્યું છે? કોઈની પીડામાંથી પણ મળે છે ને, કારણ કે એનો ધંધો થઈ ગયો, બરોબર. એ ઘોડો ઘાસ હારે દોસ્તી કરે તો શું થાય? ભૂખો રહી જાય ને. ઘાસ ઉપર દયા આવે ઘોડાને કે ના ના યાર, આ તો ઘાસ છે, મારે નથી ખાવું.
તો ઘોડો ભૂખ્યો રહી જાય. તો એવી રીતે સંગીતકાર જે છે એ પૈસા માટે કામ કરે છે, પ્રતિષ્ઠા માટે કામ કરે છે, અને એનામાં સમાયોજનની કક્ષા વધારે છે, કારણ કે અનેક વાજિંત્રો સાથે એને ગાવાનું હોય છે. જ્યારે નાટ્યકાર તો મીટરલેસ ગાય છે, એ પણ ગાય છે જૂની રંગભૂમિના ગીતો, બરોબર, પરંતુ એને કોઈ નિયમ નથી, એ પોતાના મનથી ગાય છે, અને છતાં એ આપણને સારું લાગે છે. તો આ જે બાબત છે એમાં ટૂંકમાં આપણે વિચરણ પૃથ્થકરણનો ઉપયોગ કરવાનો છે. એને શું કહેવાય તો કે જૂથમાં પસંદગી પામેલા નિદર્શો નિરપેક્ષ સ્વતંત્ર હોવા જોઈએ નહીં. જો આ બધા જે છે તો એમાંથી કોઈ 2 કે 3 ચિત્રકાર એવા અપવાદરૂપ તમને મળે કે જે પૈસા માટે જ ચિત્ર દોરતા હોય. ગુણવંત શાહ પોતાની કલમો ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કરમાં લખતા હોય તો એને ચોક્કસ એને વળતર ચૂકવવામાં આવતું હોય, ન્યૂઝપેપર એમને એમ ના લખે. કાજલ ઓઝા વૈદ્ય એમને એમ જે સિરિયલના એપિસોડ છે એ નથી લખતી, બરોબર, એ પણ ઓલા લોકો કે એમ જ લખવાના પાછા. એમાં પાછા નૈતિકતા, પ્રમાણિકતા કે સંસ્કારની કોઈ વાત ન આવે. એને જે બાલાજી ટેલિફિલ્મ્સ વાળી પોલી એમ કે 3 વાર બ્રેકઅપ થઈ ગયું તો એને સ્ક્રિપ્ટ લખીને આપવી પડે. એમાં એની પોતાની કોઈ અંગત બાબતો કે એની પોતાના અંગત સંસ્કારો એને બંધ કરીને એક બાજુ મૂકી દેવા પડે છે. જ્યારે બધા લોકો એવું નથી કરતા, કરી નથી શકતા, ખાસ કરીને નાટ્યકાર એ ગમે એવા રોલ નહીં કરે. મને યાદ છે કે ભાવનગરના શક્તિસિંહજી ગોહિલ, તખ્તસિંહજી ગોહિલ જે રાજા હતા, એ રાજાની સામે એક કલાકારે જયશંકર સુંદરીએ જ સરસ મજાનું નાટકની ભજવણી કરી, અને એમાં જે કલાકાર છે એ પોતે એ તખ્તસિંહજી ગોહિલનો રોલ કરતા હતા, રાજાનો રોલ કરતા હતા. નાટક પૂરું થયું ને એટલે એ રાજાએ જેનો રોલ કરતા હતા ને એ જ રાજાએ એને પોતાની સોનાની માળા ઉતારીને ભેટમાં આપી દીધી. પણ ઓલા જે હતા એ રાજાના વેશમાં હતો, ભલે નાટ્ય કલાકાર હતો પણ એ રાજાના વેશમાં હતો. એને શું કીધું ખબર છે કે મહારાજ, હું તમારી આ ભેટ નહીં સ્વીકારું, કારણ કે હું રાજા છું. હું કોઈની ભેટ ન સ્વીકારું, હું તો કોકને ભેટ આપું. એકવાર અહીં કે આ કલાકારનો ચૂનો ઉતરી જવા દો, સ્ટેજ નીચે આવી જવા દો, પછી તમારી ગિફ્ટ તમે આપશો સ્વીકારી લેજો. અત્યારે હું આ રોલમાં છું, રાજાના રોલમાં છું. એટલે એ લોકો આટલા બધા ખમીરવંતા હોય છે નાટ્ય કલાકારો. જ્યારે સંગીત કલાકારને આ રીતના સોનાનો ચેન આપવામાં આવ્યો હોય તો, કોઈ ગઢવીને સોનાનો ચેન આપવામાં આવ્યો હોય તો 2 વખાણ વધારે કરે. તરગાળા જેને આપણે કહીએ, બારોટ એટલે શું? તરગાળા. એ લોકોને રાજાના વખાણ કરવા માટે જ રાખવામાં આવે, એટલે કાગડાની જેમ રાજાને ફુલાવે રાખે અને યુદ્ધ કરવા માટે તૈયાર કરે. એને ભેટ આપી દો તો એમ કે છે ના ના અમે ભેટ નથી જોતી. એ તાકાત તો નાટ્યકારમાં જ હોય. તો કહેવાનો મતલબ એમ છે કે આ પ્રકારના જ્યારે સંશોધનો કરવા હોય અને જે જુદી જુદી પર્સનાલિટીઓ છે, એટલે કે ચિત્રકાર, નાટ્યકાર કે સંગીતકાર કે કવિ કે લેખક, એ લોકો વચ્ચેનો જ્યારે ડિફરન્સ જાણવાનો હોય, હેપીનેસની કક્ષામાં શું તફાવત છે, સ્પિરિચ્યુઅલ લેવલ એટલે આધ્યાત્મિકતાના પેલામાં, ક્રિએટિવિટીની બાબતમાં શું તફાવત છે, તમે વિચારી નહીં. કોઈ સ્ક્રિપ્ટ રાઇટર છે વધારે સર્જન, એનામાં વધારે ક્રિએટિવિટી હોય ને કોઈ નાટ્ય કલાકાર છે એનામાં ઓછી ક્રિએટિવિટી હોય, એવું બની શકે ને ન પણ બને. તો શૂન્ય પરિકલ્પનાનો અત્યારે આપણે ઉપયોગ અંદર પેટા વિભાગમાં જ્યારે આપણે એનાલિસિસ કરીશું ત્યારે આપણે એવું કહી શકીએ કે એક નાટ્ય કલાકાર કરતા એક લેખક અને એક કવિમાં વધારે સર્જનાત્મકતા હોતી નથી. પછી છેલ્લે જ્યારે રિઝલ્ટ આવે, આનો વિચરણ પૃથ્થકરણનું આપણે ઉપયોગ કરીને, ટી ટેસ્ટનો ઉપયોગ કરીને જ્યારે આપણે એનાલિસિસ કરીએ તો એવું બની શકે કે ભાઈ નાટ્ય કલાકારોના હેપીનેસમાં, સર્જનાત્મકતામાં
અને કવિ અને લેખકોની સર્જનાત્મકતામાં કોઈ વધારે પડતો એટલે કે દેખીતો તફાવત નથી, પેરેલલ જાય છે. અને તફાવત છે સાર્થકતાની કક્ષાએ તફાવત છે 0.05 લેવલ આવે, 0.01 લેવલ પણ આવે. સાર્થક તફાવત છે, સાર્થક તફાવત નથી. તો આ પ્રકારના સંશોધનોમાં તમને આ વિચરણ પૃથ્થકરણ જે છે એ ઉપયોગી પુરવાર થાય છે. અને રહી દાખલાની વાત, તો આ પ્રકારે દાખલો ગણવાનો આવે. મહેરબાની કરીને તમારે મારા લેક્ચરમાં બુક લઈને બેસવું પડે આ આંકડાશાસ્ત્રના લેક્ચરમાં, બાકી થોડુંક ઉપરથી જશે, બરોબર. અને ઘરે તમે પ્રેક્ટિસ કરજો આ દાખલાઓને. તો હવે એની જે મર્યાદાઓ છે વિચરણ પૃથ્થકરણની એ આ પ્રમાણે છે. જ્યારે બે કે તેથી વધારે જૂથોની સરાસરીના તફાવતની સાર્થકતા જૂથમાં સમાયેલા એકમોની પરસ્પર આંતરક્રિયા પર ધ્યાનમાં લેવાની હોય ત્યારે એફ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. મર્યાદા: અભ્યાસ હેઠળના જૂથોની સરાસરીમાં કોઈ સાર્થક તફાવત છે કે નહીં તે જાણી શકાય છે, પણ તે જૂથોમાંથી કયું જૂથ શ્રેષ્ઠ છે તે જાણી શકાતું નથી, બરાબર. એના માટે બીજી ટેસ્ટ. હવે ઉદાહરણ, નીચે આપેલી માહિતીના આધારે એફ કસોટીની ગણતરી કરો. HO એટલે કે શૂન્ય પરિકલ્પના, બરોબર. નીચે આપેલા ચારેક વર્ગને કોઈ સાર્થક તફાવત નથી. એટલે માની લ્યો કે આ સંગીતકારનું ગ્રુપ છે, આ નાટ્યકારનું ગ્રુપ છે, આ લેખક અને કવિઓનું ગ્રુપ છે, અને આ ચિત્રકારોનું ગ્રુપ છે. હવે જે પ્રમાણે તમે ડેટા કલેક્શન કર્યું અને જે તે કસોટી આપી હેપીનેસની અને સર્જનાત્મકતાની, એના આ જુદા જુદા આંકડાઓ છે. તો આ ચારે વચ્ચે ટૂંકમાં હેપીનેસની કક્ષામાં કોઈ ડિફરન્સ છે કે નહીં, બરોબર, અથવા તો સર્જનાત્મકતાની બાબતમાં કોઈ ડિફરન્સ છે કે નહીં, એનો જવાબ મળે. ઘરે જઈને મહેરબાની કરીને પ્રેક્ટિસ કરવી દાખલાની, કઈ અઘરું નથી, બહુ જ સહેલું છે. અને તમે 9મા અને 10મા ધોરણમાં આ બધું શીખી ગયા છો. તો હવે એક વાક્યના ઉત્તરોમાં તમને આ એફ ટેસ્ટ વિશે આવું પૂછાઈ શકે કે એફ કસોટી કેવા પ્રકારની કસોટી છે. તો કહી શકાય આપણે કે એફ કસોટી એ પ્રાચલીય કસોટી છે. એફ કસોટી કેવી છે? તો કે છે કે પ્રાચલીય કસોટી છે. એ પછી એફ કસોટીનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે છે કે કસોટીઓનો ઉપયોગ બે કરતા વધારે સ્વતંત્ર પરિવર્ત્યો હોય ત્યારે કરવામાં આવે છે. જે કલાકારોની રેન્જ મેં લીધી એને શું કહેવાય? તો કે છે કે એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. તો જે એક કલાની અસર પડે, સંગીતની અસર, નાટકની અસર, લેખક અને કવિ હોવાની અસર, શિલ્પ અને સ્થાપત્યની અસર, તો એને કેવું પરિવર્ત્ય કહેવાય? આધારિત. હેપીનેસ એ કયું પરિવર્ત્ય છે? તો કે છે કે આધારિત. ક્લિયર? કે હજી બીજું ઉદાહરણ આપું? બરોબર. એફ કસોટીની મર્યાદાઓ જણાવો. તો કે છે કે એફ કસોટીમાં કયું જૂથ શ્રેષ્ઠ છે તે જાણી શકાતું નથી. નાટ્ય કલાકારનું ગ્રુપ શ્રેષ્ઠ છે, સંગીત કલાકારનું ગ્રુપ શ્રેષ્ઠ વધારે છે, કવિ કે લેખકોનું એ લોકોમાં હેપીનેસ વધારે છે કે એ ટૂંકમાં એ જાણી શકાતું નથી. એ આ એફ કસોટીની શું છે? મર્યાદા છે. એફ કસોટીની પૂર્વધારણાઓ જણાવો. તો કે છે કે સમધારણ વિતરણ સમષ્ટિમાંથી પેટા જૂથ માટે યદૃચ્છ રીતે નિદર્શો મેળવેલા હોવા જોઈએ. હવે પેટા જૂથો વચ્ચેનું વિચરણનું સમરૂપ કેવું હોય છે? બરોબર, એટલે કે વિચરણ સમરૂપ હોવું જોઈએ.
જૂથમાંથી પસંદગી પામેલા નિદર્શો નિરપેક્ષ સ્વતંત્ર હોવા જોઈએ નહીં અને ના ગુણોત્તરમાંથી એફ વિતરણ પ્રાપ્ત થતું નથી. જો પરીક્ષામાં જે તમારે દાખલા આવે ને ત્યારે તમને એ લોગ જોવાના પણ આવે. લોગ કેવી રીતે તમે જોશો અને ક્યારે જોવાય? તો કે છે કે સારણીની યાદી, તો સારણી એફ પછી સારણી એલ લઘુ ગુણકમાં તમારે લોગ જોવા પડે. પછી સારણી સી કાય વર્ગમાં પણ તમારે સારણી જોવી પડે. સારણી એ અને ઝેડની સંભાવના માટે તમારે જોવી પડે. અને જી વિલ્કોક્સન કસોટી માટે, પછી એન ફ્રાઇડમેન કસોટી માટે, અને એફ ક્રુલ્સન વાલિસ કસોટી માટે, ને એસ એટલે કે સહસંબંધ માટે પણ ઘણીવાર તમારે પરીક્ષામાં સારણી, જે તમે 9મું ધોરણ યાદ કરી જાઓ, 9મું ધોરણમાં બીજગણિતનું પહેલું જ ચેપ્ટર લોગ એટલે શું. એટલે મહેરબાની કરીને 9મા ધોરણમાં તમારા નાના ભાઈ બહેનો ભણતા હોય કે પાડોશીના છોકરાઓ એ ભણતા હોય અને ન ભણતા હોય તો 9મા ધોરણની એક પુસ્તક લઈ આવીને તમે એના લોગ જોઈ જજો. બરોબર. હવે થોડુંક આપણે જરાક રિફર કરી જઈએ કે જેમાં ગુણાત્મક સંશોધનો વિશે જે આપણે વાત કરી ગયા, તો ગુણાત્મક સંશોધનો એટલે શું એવું પૂછાઈ શકે. પછી ગુણાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ કઈ છે એ, અને ગુણાત્મક સંશોધન અને સંખ્યાત્મક સંશોધન વચ્ચેનો તફાવત સવિસ્તાર ચર્ચા કરો, જેની આપણે વાત કરી ગયા છીએ. એમ જ ગુણાત્મક સંશોધનની જુદી જુદી પદ્ધતિઓ વિશે ચર્ચા કરો. બરોબર. ખાલી આપણે એક વ્યાખ્યા યાદ કરાવી દઉં કે ગુણાત્મક સંશોધન કોને કહેવાય. તો કે છે કે ગુણાત્મક સંશોધકો વસ્તુઓના અભ્યાસ, તેની સમજ સ્થિતિમાં કહે છે અને લોકો જે અર્થમાં તેની સમક્ષ આવે છે તે મુજબ એનું અર્થઘટન કરે છે. એટલે કે ગુણાત્મક સંશોધન એ પોતાના હક્કો સાથેનું સંશોધનનું ક્ષેત્ર છે, જેમાં ગુણો એટલે કે વ્યક્તિત્વ લક્ષણોની વાત કરવાની હોય ત્યારે એને કેવા પ્રકારનું સંશોધન કહેવાય? તો કે છે ગુણાત્મક સંશોધન કહેવાય. એ પછી સંશોધનની વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ વિશે વાંચી જવું. બરોબર. હવે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો અર્થ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિની લાક્ષણિકતાઓ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિના જુદા જુદા સોપાનો અથવા તો એને આપણે તબક્કા પણ કહી શકાય. એ જ રીતે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિના લાભ એટલે કે એના ફાયદા અને એના ગેરફાયદાઓ એટલે શું. હવે માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરશો એના વિશે પણ હું તમને વાત કરી ગઈ છું, અને એ થોડુંક ઘરે જઈને થોડુંક ડિટેલ્સમાં વાંચવા વિનંતી. જેમાં નિરીક્ષણ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ અને પ્રક્ષેપણ પદ્ધતિ વિશે આપણે થોડીક વાત કરવી જોઈએ એવું મને લાગે છે. કારણ કે આ હું જે મુલાકાત, પ્રશ્નાવલી એ તો ડેટા કલેક્શન કરવામાં, એટલે કે જ્યારે તમે નમૂનો, જેને આપણે નિદર્શ કહીએ છીએ, નિદર્શ એટલે શું? તો જ્યારે આપણે કોઈ ડેટા કલેક્શન કરવાનું હોય સંશોધન કાર્ય દરમિયાન, ત્યારે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? મુલાકાત અને પ્રશ્નાવલી. પરંતુ જ્યારે તમારું સંશોધન કંઈક વિશિષ્ટ પ્રકારનું સંશોધન હોય, એટલે કે માની લ્યો કે ચિકિત્સા, એટલે કે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં તમારે કોઈ મનોભારથી પીડાતી વ્યક્તિ, વિકૃત ચિંતા ધરાવતી વ્યક્તિ, હતાશ થયેલી વ્યક્તિ, સંઘર્ષ અનુભવતી વ્યક્તિ, જ્યારે કોઈ તમે સલાહકાર પાસે કાઉન્સેલિંગ કરવા માટે જાઓ છો ત્યારે એનું જે ડેટા કલેક્શન છે અને એ ડેટા કલેક્શનનો તમે ઉપયોગ કરો છો તમારા સંશોધનોમાં, ત્યારે એને શું કહેવાય? ચિકિત્સા મનોવિજ્ઞાન નીચે મનોભાર અનુભવતા લોકો વિશે તમે જ્યારે માહિતી એકત્રિત કરતા હોય ત્યારે પ્રક્ષેપણ પ્રયુક્તિનો તમે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ સાધન તો જોઈ ને, અહીંયાથી તમારે
બોમ્બે જવું છે, દિલ્હી જવું છે, તો એના માટે પ્લેન, ટ્રેન કે બસ કંઈ પણ સાધન જોઈએ ને, તો આ પ્રક્ષેપણ પ્રયુક્તિઓ જે છે એ શું છે? સાધન છે. કસોટીઓ જે છે એનું એનાલિસિસ કરવા માટેનું એક સાધન છે. તો અહીંયા આપણે થોડીક વાત કરી જઈએ કે પ્રક્ષેપણ કસોટીઓ એટલે શું. વધારે ડિટેલ્સમાં તમારે ટીવાયમાં ભણવામાં આવશે. પ્રક્ષેપણ પદ્ધતિનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિકોએ ભાવાત્મક વિકૃતિઓથી પીડાતા દર્દીઓની ચિકિત્સા અને ઉપયોગમાં લેવા માટે કર્યો. ખાસ કરીને ફ્રોઈડે, જેને આપણે મનોવિજ્ઞાનનો પિતા માનીએ છીએ, ફ્રોઈડે પ્રક્ષેપણને એક બચાવ પ્રયુક્તિ તરીકે ગણી છે. બચાવ પ્રયુક્તિ એટલે શું? તમારે સમાયોજનના મનોવિજ્ઞાનમાં ભણવામાં આવી ગયું છે. અને પીછેહટ કે તાદાત્મ્યકરણ, આ બધી બચાવ પ્રયુક્તિઓ છે. બરાબર. નાચતા ન આવડે એટલે કે આંગળું આંકું છે, નાપાસ થઈ એટલે કે મારા દાદીમાં ઓફ થઈ ગયા, એટલે સારા માર્ક નો આવે એટલે કે કોરોના મને નડ્યો એટલે મારે આમ થઈ ગયું, વગેરે વગેરે. એને બચાવ પ્રયુક્તિઓ કહેવાય. તો ભાવાત્મક વિકૃતિઓ, ઇમોશનલ લેવલે જે વ્યક્તિ ડિસ્ટર્બ થયેલી હોય, આવેગિક વિકૃતિઓ જેને કહેવાય, આવેગિક સ્થિરતા જેનામાં ન હોય, ઇમોશનલ ઇન્ટેલિજન્સી જેનામાં ન હોય, નાના બાળક જેવું વર્તન કરતા હોય, બરોબર. 34-38 વર્ષનો છોકરો દારૂ પીને પોતાના પપ્પાને ભેટીને અચાનક રડવા માંડે, અને પછી ઈ જ પપ્પાને બીજે દિવસે દારૂ પીને ખૂબ માર મારે, અને ત્રીજે દિવસે એ જ છોકરો દારૂ પીને પોલીસ સ્ટેશને સરેન્ડર થઈ જાય. અને શું કહેશું? ભાવાત્મક વિકૃતિઓ, વધારે પડતા મદ્યપાનના સેવનથી ગાંજો, ચરસ, અફીણ કે વોડકા, વિસ્કી, રમ, ગમે તે જે માદક દ્રવ્યો છે, જે ઉત્તેજક દ્રવ્યો છે અને જે સામક દ્રવ્યો છે, એની જે વ્યક્તિને આદત પડી જાય છે, એ લોકો આવેગિક રીતે અસ્થિર થઈ જાય છે. એ લોકોમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી જેવું કંઈ રહેતું નથી. હવે તમારે આવા લોકોનું જ્યારે સંશોધન કરવું હોય ત્યારે, દાખલા તરીકે એક વ્યક્તિ જે છે એ ઉત્તેજક દ્રવ્યો લે છે, અને એક વ્યક્તિ જે છે એ સામક દ્રવ્યો લે છે. તો આ બે વિકૃતિ જ છે. બંને વિકૃતો છે જ, બંનેમાં આવેગિક સ્થિરતા નથી જ. પણ વધારે નુકસાનકારક કયું? દાખલા તરીકે ગાંજો અને અફીણ, એ જે છે એ સામક છે. કોઈ વ્યક્તિ બહુ હાઈપર હોય, બહુ તોફાન કરતી હોય, બહુ ગાળાગાળ કરતી હોય, તો એને ગાંજો આપવામાં આવે કે એને અફીણ આપવામાં આવે તો એ શાંત પડી જાય છે, એટલે એને શામક કહેવાય. પેલા જ્યારે આપણે રાજાશાહી હતી ત્યારે જમીનદાર લોકો જે મજૂરો આગળ કામ કરાવવા માટે એ લોકોને વારંવાર અફીણ આપતા, એટલે અફીણ લીધેલી વ્યક્તિ ભૂલી જાય છે કે હું 11 કલાકથી કામ કરું છું, એને થાક નથી લાગતો, એને થાક લાગવાનો અહેસાસ નથી થતો, એને બિચારાને ભૂખ પણ નથી લાગતી. અને જેવી અફીણની અસર ઓછી થઈ જાય છે, બિચારો પછડાઈને પડી જાય છે. એનું મોઢું સુકાતું હોય તો એને પાણી પીવાની એ ખબર નથી પડતી. બરોબર. એટલે મગજના જ્ઞાનતંતુ જે છે એ બધા નબળા પડી જાય છે કેફી દ્રવ્યોના સેવન કરવાથી. પણ અફીણ અને ગાંજો જે છે એ સામક દ્રવ્યો છે. તો આવા લોકોને પણ પ્રક્ષેપણ કસોટીઓ આપવામાં આવે. અને ઉત્તેજક દ્રવ્યોમાં શું આવે? તો કે વિસ્કી આવે, બ્રાઇન્ડર આવે, કે ટકીરા આવે, કે વોડકા આવે. જો કે વોડકા ન આવે, વોડકા સામકમાં આવે.
તો આવું જ્યારે થાય છે ત્યારે એવી વ્યક્તિ ગાંડા કાઢવા માંડે છે. એને ઊંધેડો દારૂ પી ગયો આપણે કહીએ છીએ ને, બરોબર. ઊંધેડો દારૂ પી જાય તો શું થાય? સિંહને હળી કરી આવે અને એને એમ જ લાગે કે ભાઈ હું છે ને લગ્ન પેલા સિંહ જ હતો. એ સિંહની જાનમાં જોડાઈ ગયો એક ઊંધેડો. એક જોક્સ યાદ આવ્યો એટલે કહી દઉં. એક ઊંધેડો છે ને એ સિંહની જાનમાં જોડાઈ ગયો. એટલે વાંદરાએ એને પૂછ્યું, વાંદરાને તો હળી કરવાની ટેવ હોય, બરોબર, આપણા પૂર્વજો કહેવાય, એટલે એ હળી જ કરે. એટલે વાંદરાએ ઊંધેડાને પૂછ્યું કે આ તું સિંહની જાનમાં કેમ જાસ ભાઈ? આ કઈ થોડા તારા હગાવાલા? તો કે ઈ સિંહની જાનમાં ઈ એટલે જઉં છું કે જ્યારે મારી જાન નીકળે ને ત્યારે હું મારી જાતને સિંહ જ માનતો હતો, પણ લગ્ન પછી હું ઊંધેડું થઈ ગયો. આના જેમ લગ્ન થઈ જશે ને પછી આ ઊંધેડા જેવા થઈ જાય બધા. એટલે આ તો એક જોક્સ છે, મને અત્યારે યાદ આવ્યો. એટલે ટૂંકમાં જે વાંદરો દારૂ પી ગયો અથવા તો ઊંધેડું દારૂ પી જાય ને એટલે એ ઉત્તેજક દ્રવ્ય છે વિસ્કી એ. એટલે એ આમ એને આમ આવા બહુ દારૂડિયા હોય ને એને આવા વિચાર આવે. એટલે આને પણ પ્રક્ષેપણ પ્રયુક્તિઓ દ્વારા એનું જો એનાલિસિસ કરવામાં આવે તો કેટલા પ્રમાણમાં એ વિકૃતિનો ભોગ બનેલ છે એ ખબર પડી જાય. હવે સ્કિઝોફ્રેનિક પેશન્ટ છે તો ઉન્મદ ખિન્ન મનોવિકૃતિ અને સાદી ખિન્ન મનોવિકૃતિ. તો ઉન્મદ એટલે કે ઉત્તેજક, એ કોકને માન નાખે ને કા પોતે આપઘાત કરી લે. અને ખિન્ન મનોવિકૃતિમાં એ જ વ્યક્તિ એ સ્કિઝોફ્રેનિક જ પેશન્ટ છે પણ એક ખૂણામાં જઈને બેસી જાય છે, હરતી એ નથી, કલાકો સુધી એ ત્યાં ને ત્યાં બેસી જાય છે અને એનું એક શંકાશીલ માનસ થઈ જાય છે. એને સતત એવું લાગે છે કે લોકો મારી જ વાતો કરે છે, લોકો મને જ ઘૂરે રાખે છે, લોકો મારું જ ખરાબ કરવા બેઠા છે, મને કોકની નજર લાગી ગઈ છે, મને કોકે કંઈક કરી નાખ્યું છે. સ્વપ્ન વિકૃતિ એ જાગતા અને ઊંઘતા દીવા સ્વપ્નોય જોવે છે અને સ્વપ્નોય વધારે પડતા જોવે છે. કારણ કે વધારે પડતા મદ્યપાનને લઈને એના જે જ્ઞાન તંતુઓ જે છે એ શિથિલ થઈ ગયા હોય છે. પછી જેવો દારૂનો નશો પૂરો થાય એટલે એને માથું ચડી જાય, માથું ચડે એટલે એને દવા લેવી પડે, દવા લે એટલે એની સાઈડ ઇફેક્ટ થાય. એટલે આખું વિષ ચક્ર છે. એટલે દારૂમાંથી મુક્ત થવું જ જોઈએ દરેક વ્યક્તિએ. તો પ્રક્ષેપણ પ્રયુક્તિઓની અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. તો કે અન્ય પર દોષારોપણ કરવાની પ્રક્રિયા એટલે પ્રક્ષેપણ. વિકૃત લોકો આવું જ કરે છે, અન્ય પર દોષારોપણ કરવાની પ્રક્રિયા એટલે કે પ્રક્ષેપણ. મારો તો કઈ વાંક નથી ભાઈ, મને આવું કીધું ને એટલે મારી યારે આવું થયું. કોઈ વ્યક્તિ તમારી સલાહ માંગે કે ભાઈ મારે આ રાજમા બાફવા છે અને બફાતા નથી તો હું કેવી રીતે બાફું? તમે એને એમ કહો કે ભાઈ મીઠું, પાણી અને સોડા ઈનો નાખ અને કુકર ઉપર મૂક, છૂટા ન બફાય અને કુકર ફાટે અને એ દાજી જાય એટલે એ માણસ તમને એવું કે તમે મને કુકર મૂકવાનું કીધું ને એટલે હું દાજ્યો. બોલો, એક તો એને આપણને ફોન કરીને આપણી સલાહ માંગી કે ભાઈ આ રાજમા કે દાળ ચડતી નથી તો હું શું કરું? આપણે એને એમ કીધું કે રાજમા અને દાળ જેવી વસ્તુ પેલા લોયામાં ન ચડે એને કુકરમાં બાફવી પડે, તો એમાં તમે શું ખોટી સલાહ આપી? પણ એ દાજી ગયા એટલે એને શું કીધું કે તમે મને ના કીધું હોત ને કુકરમાં બાફવાનું તો હું દાજત નહીં. એને દોષારોપણ કહેવાય. શું કહેવાય? પ્રક્ષેપણ કહેવાય. એ વ્યક્તિને એનો વાંક ક્યારેય નહીં દેખાય. એક સરસ મજાનો આજે મને જોક યાદ આવે, આજે મને જોક્સ જ યાદ આવે છે, મને કહી દેવા દો. એક માણસને પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે એનું બ્રેકઅપ થઈ ગયું બિચારા. એટલે એ જંગલમાં ગધેડા ઉપર બેસીને સવારી કરીને, ગધેડાની સવારી કરીને દારૂ પીધેલી હાલતમાં જંગલમાં વયો ગયો.
એટલે કદાચ ગધેડાની સવારી કરી એટલે એ ગધેડાને ઘોડો જ માનતો હશે, એવું આપણે માની લઈએ. પછી ત્યાં મોટે મોટેથી બરાડા પાડવા માંડ્યો કે ભાઈ મને જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે આ આકાશ કેમ તૂટી પડતું નથી, વાવાઝોડું કેમ આવતું નથી, આ ધરતી ઉપર ધરતીકંપ કેમ થતો નથી, ચારે બાજુ આગ કેમ લાગી જતી નથી, આવું અનેક બકવાસ કરવા માંડ્યો. એટલે પછી જે બીજો ગધેડો ચરાવતો હતો ને એ માણસ ઝાડ ઉપર બેઠો હતો, એટલે એને બે ડાળખા નીચે નાખીને એવું કીધું કે ગાંડા, કે પ્રેમમાં નિષ્ફળતા મળવાથી કઈ આકાશ ન તૂટી પડે, એના તો કંઈક ભૌગોલિક કારણો હોય તો આવું થાય. જેમ કે અત્યારે અમદાવાદમાં અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ફૂંકાવાની આગાહી છે, અને એની અસર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે લેક્ચર લેતા પણ બહાર તડકો છે ને હમણાં 2 જ મિનિટમાં વરસાદે આવવા માંડે, કઈ જ નક્કી નહીં. હું મારા ઘરેથી નીકળી ત્યારે વરસાદ આવતો હતો, અને અત્યારે એકદમ તડકો છે ને અહીંયા પંખો ચાલુ કરવો પડે એટલી ગરમી છે. બીજા 2 પંખા સામે ફરે છે છતાં એટલી ગરમી છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે દોષારોપણ, ભગવાનનો વાંક કાઢીએ આપણે કે ભગવાન તું તો ક્રૂર છું, બરોબર, મને બાકી મારી પ્રેમિકા તો બહુ સારી, મારું બ્રેકઅપ નહોતું થવા દીધું, પણ ટૂંકમાં એ ભગવાનનો વાંક કાઢે, પ્રકૃતિનો વાંક કાઢે. હવે એને તમે શું કહી શકો? જે દારૂ પીને બેઠા હોય એને વતાવાય? ન વતાવાય. તો અન્ય પર દોષારોપણ કરવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રક્ષેપણ. વ્યક્તિના ક્રિયાત્મક અને અચેતન માનસના અભ્યાસને અનુલક્ષીને નિદાનાત્મક પદ્ધતિઓ નવો જ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો, જેને પ્રક્ષેપણ પદ્ધતિ કહે છે. જો તમારે એમએમાં તમે મેઇન મનોવિજ્ઞાન સાથે પાસ થશો તો એનો આ પ્રક્ષેપણ કસોટીનું એક પ્રેક્ટિકલ પણ આવશે. આવી પ્રક્ષેપણ કસોટીઓનો સવિશેષ ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં વ્યક્તિ કરતા ઉદ્દીપન પરિસ્થિતિ વ્યક્તિએ કરેલી દુનિયાના પ્રત્યક્ષીકરણની જાણકારી આપે છે. પરસેપ્શન, તમારું વલણ, જીવન પ્રત્યેનું વલણ, સમાજ પ્રત્યેનું વલણ, તમારા કુટુંબ પ્રત્યેનું વલણ, તમારી નિષ્ફળતા પ્રત્યેનું વલણ વગેરે, તેમજ તેના અંગત સ્વભાવની વિલક્ષણતાઓનું આરોપણ કરે છે. આવી પ્રક્ષેપણ કસોટીઓ અથવા તો એની વ્યાખ્યા આ પ્રમાણે છે. કોણે આપી? તો કે ગુડીનો, ગુડ ઈનો, ઈનો યાદ રાખો, અને ગુડ એટલે સારું, ગુડીનો, બરોબર. પ્રક્ષેપણ પદ્ધતિ વ્યક્તિની આંતરિક માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરતી એક પરોક્ષ પદ્ધતિ છે, જે વ્યક્તિના વ્યક્તિત્વના અજ્ઞાન પાસાઓનો અભ્યાસ કરે છે. ફરીવાર વાંચી જાઉં છું, યાદ રાખજો. પ્રક્ષેપણ પદ્ધતિ વ્યક્તિની આંતરિક માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરતી એક પરોક્ષ પદ્ધતિ છે, જે વ્યક્તિના વ્યક્તિત્વના અજ્ઞાન પાસાનો અભ્યાસ કરે છે. બીજી વ્યાખ્યા, પ્રક્ષેપણ કસોટીઓમાં વ્યક્તિ સમક્ષ અરેચિત અને સંદિગ્ધ, અવાંછિત અને સંદિગ્ધ ઉદ્દીપક રજૂ કરીને વ્યક્તિને તે ઉદ્દીપકનું સ્વતંત્ર રીતે અર્થઘટન કરવાનું કહેવામાં આવે છે. અને મનરો નામના સાયકોલોજિસ્ટે એક આવી વ્યાખ્યા આપી છે કે પ્રક્ષેપણ કસોટીઓમાં ઉદ્દીપકો તે શક્ય તેટલા સંદિગ્ધ અને અર્થવિહીન રાખવામાં આવે છે. તે પ્રકારની ઉદ્દીપક પરિસ્થિતિનું
સર્જન કરી વ્યક્તિ પાસેથી તેના અર્થ વિશેના મૈત્રિક જવાબો અથવા વ્યક્તિનું પ્રત્યક્ષ વર્તન જોવામાં આવે છે. ક્લિયર? દાખલા તરીકે તમે એકદમ નિરાશ હોય અને તમે આમ આકાશ સામે જુઓ તો તમને કંઈક વિકૃત ચિત્ર દેખાય, હોય ખરેખર વાદળા જ, પણ તમને નાગનું ચિત્ર દેખાય, તમને મગરનું ચિત્ર દેખાય, તમને ડ્રેગનનું ચિત્ર દેખાય. પણ તમે બહુ આધ્યાત્મિક કે ધાર્મિક હોય અને તમે ઋષિકેશના ગંગાના કિનારે બેઠા હોય તો તમે આકાશને જુઓ તો તમને મહાદેવ પણ દેખાય. એ વાદળો તમને એવી રીતે, ઘણીવાર આપણે વોટ્સએપ નથી આવતું, ટિકટોકમાં આવે છે, ફેસબુકમાં આપણે નથી જોતા કે ભાઈ દર્શન કરો જો આવું દેખાય, એટલે હોય ખરેખર વાદળા જ, પણ તમારું પરસેપ્શન, તમારું મનોવલણ, અથવા તો જો તમે નસીબદાર હશો તો તમને માતાજી ગાયત્રીનો ફોટો દેખાશે વગેરે વગેરે. આ શું છે? તમારા મનોવલણોનું, તમારા વિચારોનું પ્રક્ષેપણ છે, તમારી લાગણીઓનું પ્રક્ષેપણ છે, તમારા આવેગોનું પ્રક્ષેપણ છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ પદ્ધતિના સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે છે. જો ઉદ્દીપકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પેદા કરવાની શક્યતા ધરાવે છે. ઉદાહરણ તરીકે શાહીના ડાઘા બધા વિધેયો જુદા જુદા રીતે જુએ છે. આમ શાહીનો ડાઘો તમે કરો તો કોકને કંઈક જુદું દેખાય, કોકને કંઈક જુદું દેખાય, કોકને સાપ દેખાય, કોકને સાંકળ દેખાય, કોકને દોરી દેખાય, કોકને એમાં મહાદેવ દેખાય, કોકને કંઈક જુદું બીજું જ કંઈક દેખાય. સંશોધન એક એવું ચિત્ર રજૂ કરે છે જે ચિત્રથી અનેક વાર્તા ઘડી શકાય. આના ખરા ખોટા જવાબો કંઈ હોતા નથી અથવા તો મર્યાદિત વિકલ્પો હોતા નથી. દાખલા તરીકે 9મા ધોરણમાં મને યાદ છે કે અમારા ચિત્રના જે એક મેડમ હતા એ અમને કાયમ ફ્રી હેન્ડ દોરવાનું કહેતા. ફ્રી હેન્ડ એટલે એ ગમે તેવું આમ દોરવાનું એમ, પણ બે બાજુ સરખું હોવું જોઈએ. તો ઘણા લોકો આમ પછી આમ છાપી નાખતા નખથી આમ કરીને. યાદ છે ને તમને? તમે એવું કરતા હશો, હું કરતી હતી એટલે મને યાદ છે. પછી એ ફ્રી હેન્ડ આમ ખોલીને જોવે તો એમાં એને ગરુડની પાંખ દેખાય, પંખીની પાંખ દેખાય, કબૂતરનું નાક દેખાય, એવું બધું બને. અથવા તો સ્વસ્તિક પણ દેખાય, માતાનું ગર્ભ દેખાય ફ્રી હેન્ડમાં. છે ખરેખર એક ડિઝાઇન જ, બરાબર. દાખલા તરીકે સાયકાડેલિક મ્યુઝિક. એ સાયકાડેલિક મ્યુઝિક શું છે? એ જ રીતે જેને કહેવાય કે ફ્રી હેન્ડ, એટલે કે ગમે તેવું ચિત્ર તમે દોરવું એને, જેને આપણે મોડર્ન આર્ટ કહીએ છીએ. તમે કોઈ ચિત્રના એક્ઝિબિશનમાં ગયા હોય તો તમને ખ્યાલ હોય, જેને આપણે મોડર્ન આર્ટ કહીએ છીએ. ગર્ભ પણ દેખાય, ઝાડ પણ દેખાય, બે ચહેરાઓ પણ દેખાય. દાખલા તરીકે રૂબિનનો કપ, બરોબર, એનો જે ધ્યાન વિચલનનો પ્રેક્ટિકલ છે એ. તો એ પ્રકારની આમાં આકૃતિઓ હોય છે જે કંઈ સાચી કે ખોટી હોતી નથી, કે જેનો ખરેખર કોઈ અર્થ નથી હોતો, પણ તમારી જેવી માનસિકતા છે, તમારું જેવું વલણ છે જીવન પ્રત્યેનું, તમારી જેવી વર્તમાન પરિસ્થિતિ છે, એ પ્રમાણે જ તમને એ ડિઝાઇન દેખાય છે, એ પ્રમાણે જ તમને એ ચિત્ર દેખાય છે. તમે રામ ભગવાનમાં માનતા હોય તો તમને ધનુષ્ય બાણ દેખાય. તમે અર્જુનનું મનન કરો તો તમને એ અર્જુનની પેલું માછલીની આંખમાં જે પેલા વિંધે છે એ સ્વયંવર દેખાય. તો સંશોધન એવું ચિત્ર રજૂ કરે છે કે જે ચિત્રથી અનેક વાર્તા ઘડી શકાય. આના ખરા ખોટા જવાબો હોતા નથી અથવા તો મર્યાદિત વિકલ્પો હોતા નથી. કસોટીઓમાં જે ઉદ્દીપકોની રજૂઆત થાય છે તે ઉદ્દીપકોને વિધેયનો અર્થ આપે છે, તે વ્યવસ્થિત કરે છે. જે સલાહકાર છે એ એનું એનાલિસિસ કરે છે કે ભાઈ આને આવું દેખાય છે તો આનો અર્થ શું થાય.
દાખલા તરીકે સિંહનું મુખ દેખાય છે તો એ નિષેધક આવેગ છે. દાખલા તરીકે જે મનુષ્ય યોનિમાં બહુ ક્રોધ કરે રાખે, બહુ ગુસ્સો કરે રાખે, તો આવતા ભવમાં એને ભગવાન સિંહનો અવતાર આપે, કારણ કે સિંહમાં ક્રોધ બહુ હોય છે, એ ફાડી ખાય માણસોને કે ગમે એને. બરાબર. કસોટીઓમાં ઉદ્દીપકની રજૂઆતની રીત, પરીક્ષાનું પ્રયોજન અને પ્રતિક્રિયાઓની વ્યાખ્યાનો પ્રકાર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતો નથી. ઘણીવાર પશ્ચાત ભૂમિકા છે એ આકૃતિ બની જાય છે અને આકૃતિ જે છે એ પશ્ચાત ભૂમિકા બની જતી હોય છે, એવું બને. તો વ્યક્તિને પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે પોતાના વિશેની વાત કરવાનું કહેવામાં આવતું નથી. હવે કાણાને કાણો કહેવાય, કાણાને કાણો કહેવાય, લંગડાને લંગડો કહેવાય, મૂર્ખાને મૂર્ખો કહેવાય, દારૂડિયાને દારૂડિયો કહેવાય, ગરમ થઈ જાય. બરોબર. આપણે કોઈને એવી શિખામણ આપી કે ભાઈ તું તારા કાકા જેવો જ છું ને, તું તારા કાકાનો શું વાંક કાઢસ, તારા કાકાને કેમ તું દારૂડિયો કેસ, તું તારા કાકા જેવો જ છું, તો એને ખરાબ લાગી જાય. કાણાને કાણો ન કહેવાય, એવું હોય. તેને ફક્ત શાહીના ડાઘા કે ચિત્રને જુએ તેની સાથે સંબંધ હોય છે, તેના અનુભવ કે લાગણી સાથે સંબંધ હોતા નથી. દાખલા તરીકે મારી છે ને મારું વ્યક્તિત્વ એવું છે કે હું છે ને કાણાને કાણો સીધી રીતે કહી દઉં. હું કોઈ મને એમ લાગે કે આ બુદ્ધિ વગરનો છે તો હું એને એમ કહી દઉં કે તું તો બુદ્ધિ વગરનો છું, અને ખરાબ લાગી જાય. એ પછી મારી યાર અઠવાડિયું બોલે નહીં, અને હવે તો એવું લાગે કદાચ હવે જિંદગીભર નહીં બોલે. એટલે આવું બને છે. એટલે આમાં કેવું છે, પ્રક્ષેપણ કસોટીમાં આડકતરી રીતે એને એમ કે એ શીખવા જેવું છે. મૂર્ખાને મૂર્ખો કહી તો એને ખરાબ લાગી જાય એમ. પ્રક્ષેપણ પર્યાપ્ત અને સ્વમાની લાગણીને જાળવવામાં મદદરૂપ બને છે. મનોરોગીઓમાં આ વૃત્તિની પરાકાષ્ઠા જોવા મળે છે. પણ એક શરત છે, પ્રક્ષેપણ કસોટીઓ તમે હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિને આપો ને, કોઈ ચિત્રકારને, કોઈ કલાકારને, તો પણ એનું એનાલિસિસ જે તમે જ્યારે કરો તો એમાં એબનોર્મલ, અસાધારણ એમાં એ આવે, અને ખરેખર જે વિકૃત છે તે એનું તો અસાધારણ આવે જ. બરોબર. અને નોર્મલ માણસને પ્રક્ષેપણ પ્રયુક્તિઓ આપવાની જરૂર નથી. એટલે તમને ખાતરી હોવી જોઈએ કે આ વ્યક્તિ ડિપ્રેશનમાં છે, હતાશ થયેલી છે, સંઘર્ષ અનુભવે છે, એવી વ્યક્તિને જ તમારે આ પ્રક્ષેપણ કસોટીઓ આપી શકો, દારૂડિયાને આપી શકાય. પ્રક્ષેપણ પદ્ધતિ દ્વારા મળેલી માહિતી કેવળ એક જ બિંદુવાળી નહીં, પરંતુ અનેક દ્રષ્ટિબિંદુથી તપાસી શકાય છે. આ બધી જ માહિતીનું અર્થઘટન એક સાથે મનોવિશ્લેષણાત્મક સામાજિક મનોવૈજ્ઞાનિકોએ દ્રષ્ટિબિંદુને તપાસી શકે છે. પ્રક્ષેપણ કસોટીઓમાં વ્યક્તિએ આપેલા જવાબોમાંથી એક કરતાં વધારે અર્થ નીકળી શકે છે. તેથી જવાબોનું મૂલ્યાંકન સરખું રહેવાની શક્યતા નથી. અહીં પ્રક્ષેપણ કસોટીઓનું અર્થઘટન કેવળ જવાબો પરથી નહીં, પરંતુ અન્ય માહિતી ઉપસ્થિત હોય તેથી પણ ધ્યાનમાં લઈ શકાય છે. હવે પ્રક્ષેપણ ની પદ્ધતિ જે છે એની પસંદગી માટે નીચેના કારણો દર્શાવી શકાય. હવે જે નીચેના કારણો દર્શાવી શકાય એ આપણે આવતા લેક્ચરમાં જોઈ જશું. મારા વાલા મિત્રો, લગભગ હવે આપણે આંકડા શાસ્ત્રનું મનોવિજ્ઞાન છે એમાં હાર્ડલી એકાદું ટોપિક બાકી રહ્યું છે. સંશોધનમાં કમ્પ્યુટરનો ફાળો, આ એક જ ટોપિક બાકી રહ્યો છે જે 2 લેક્ચરમાં પૂરું થઈ જશે. એટલે આ આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાનનો કોર્સ આપણે અહીંયા માત્ર હવે વધીને 3 લેક્ચર લેશું ત્યાં પૂરો થઈ જશે. બરોબર. તો એ બાબત ધ્યાનમાં લેવા વિનંતી અને રિફર કરી જવા વિનંતી.
હવે રજા લઉં છું. વધારે આવતા અંકે આપણે ડિટેલ્સ જોશું. નમસ્કાર.